હર હર મહાદેવ મિત્રો જેના લગ્ન નથી થતા તે આખા વૈશાખ મહિનામાં ગમે ત્યારે એક નારિયેળ આ જગ્યા ઉપર મૂકી દેશો તો 7 દિવસમાં માગું ન આવે તો કહેજો। મિત્રો, આ નારિયેળનો એક એવો ઉપાય છે કે જે બહુ મહાન સાબિત થયો છે। મિત્રો, ઘણા લોકોએ વૈશાખ માસમાં ઉપાય કરેલો પણ છે અને એ બધાને જ પોતાનો મનપસંદ જીવનસાથી મળેલો છે। આથી જુઓ, તમે આ વૈશાખ મહિનામાં કોઈ પણ દિવસે આ એક નારિયેળ આ જગ્યા ઉપર મૂકી દેશો તો મિત્રો તમારી લગ્નની મનોકામના છે તે અવશ્ય પૂર્ણ થશે। મિત્રો, ઘણા છોકરા છોકરી એવા હોય છે કે જેની ઉંમર બહુ વધી ગઈ હોય છે પણ તેના માટે માગું જ આવતું નથી અને તે લોકોએ ઘણા બધા ઉપાય પણ કરેલા હોય છે પણ તેમ છતાં તે લોકો માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકતો નથી। આથી હવે અમે લોકો તમારા માટે એક એવો ઉપાય લઈને આવ્યા છીએ કે તમારે હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। જો તમે આ વૈશાખ મહિનામાં આ જગ્યા ઉપર એક નારિયેળ મૂકી દેશો તો મિત્રો અવશ્ય તમારા લગ્ન થવાના યોગ બનવા લાગશે। તો મિત્રો, જો તમે પોતાના દીકરા કે દીકરીના લગ્ન કરાવવા માંગતા હોવ અને તેના માટે એક સારું એવું માગું લાવવા માંગતા હોવ તો આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી લખી દેજો। મિત્રો, આજના જમાનામાં ઘણા મા બાપ એવા હોય છે કે જેને પોતાના દીકરા કે દીકરીના લગ્નની ચિંતા સતાવતી હોય છે। છોકરા કે છોકરીની ઉંમર 26 વર્ષ અથવા 27 વર્ષ કે 30 વર્ષ સુધીની પણ થઈ ગઈ હોય છે પણ તેમ છતાં તે લોકોના લગ્નના યોગ હજી બનતા નથી। તો મિત્રો, આવું શા કારણે થતું હોય છે? મિત્રો, ઘણીવાર એવું બનતું હોય કે તે છોકરા કે છોકરી ઉપર કોઈની નજર પણ લાગી જતી હોય છે, બાકી તે નજર દોષના શિકાર પણ બની જતા હોય છે અને અમુક વાર જે છોકરા કે છોકરીની કુંડળીમાં કુંડળી દોષ પણ હોય છે કે જેના લીધે તે લોકોના લગ્ન થઈ શકતા નથી અને તે લોકોને કુંડળીમાં સપ્તમ ભાવ જે હોય છે તેનો પ્રભાવ છે એ બહુ જ નબળો સાબિત થતો હોય છે। આથી તે લોકોના લગ્નમાં બહુ બાધા આડે આવતી હોય છે અને સાથે જ અમુક લોકો એવા છે કે જેના લગ્ન કોઈએ બાંધી પણ દીધા હોય છે કે જેના લીધે તેના માટે કોઈ માગું આવી શકતું નથી। અથવા તો અમુક વાર એવું પણ બને છે કે માંગું તો આવે છે પણ તે લોકોના લગ્નની વાત આગળ વધી શકતી નથી અને ક્યારેક એવું પણ બનતું હોય છે કે માંગું પણ આવે છે, લગ્નની વાત પણ નક્કી થઈ જાય છે પણ તે લગ્ન સુખી થઈ શકતા નથી અથવા તો તે લગ્ન વચ્ચેથી જ તૂટી જાય છે। તો મિત્રો, આ બધી જ સમસ્યામાંથી જો તમે બહાર આવવા માંગતા હોવ તો મિત્રો અમે તમને આજના આ વિડીયોમાં એવો એક મહાન શ્રીફળનો ઉપાય જણાવવાના છીએ કે જે ઉપાયને તમારે આખા વૈશાખ મહિનામાં ગમે ત્યારે તમારે આ ઉપાય કરી લેવાનો છે। જો તમે આખા વૈશાખ મહિનામાં ગમે ત્યારે આ એક શ્રીફળનો ઉપાય કરી લેશો તો મિત્રો તમારા માટે જલ્દીથી એક સારું એવું માગું આવી જશે। તમે જેવો પણ જીવનસાથી ઈચ્છતા હશો એવું તમારા માટે માગું આવી જશે। આથી મિત્રો, જો તમે પોતાના લગ્ન થવાના યોગ બનાવવા માંગતા હોવ તો આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। આ વિડીયોમાં અમે તમને એક એવો ઉપાય જણાવવાના છીએ કે જેને કરીને તમારી લગ્ન થવાની જે કાંઈ પણ મનોકામના છે અવશ્ય પૂર્ણ થશે। મિત્રો, આજે વૈશાખ મહિનો છે તેમાં એવી માન્યતા છે કે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની જે કોઈ પણ વ્યક્તિ પૂરેપૂરા વિધિવિધાનથી પૂજા અર્ચના કરે છે તેમજ તેને લગતો આ શ્રીફળનો ઉપાય કરે છે તો ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની કૃપાથી તે છોકરા કે છોકરીના લગ્ન માટે અવશ્ય એક માગું આવી શકે છે। તેની જે કાંઈ પણ લગ્નની મનોકામના છે તે અવશ્ય પૂર્ણ થઈ શકે છે અથવા તો જે લોકોનું દાંપત્ય જીવનમાં જો વાંધો આવતો હોય તો તે લોકો પણ આ ઉપાય કરી શકે છે। મિત્રો, આ વૈશાખ મહિનો એટલો બધો શુભ છે કે તમે આ મહિનામાં જે કાંઈ પણ ઉપાય કરો છો તો મિત્રો લક્ષ્મી માતાની કૃપાથી એ તમારું કાર્ય અવશ્ય સફળતાપૂર્વક પાર પડી શકે છે।
મિત્રો, જો તમારા પણ ઘરમાં લગ્ન થવા માટેના યોગ ન બનતા હોય તો મિત્રો, આજે અમે તમને જે પણ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ ઉપાયને તમે જરૂર કરજો. મિત્રો, જો તમે વૈશાખ મહિનામાં લગ્ન માટેનો આ શ્રીફળનો ઉપાય કરી લીધો તો મિત્રો, ઉપાયનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થશે. તેમજ મિત્રો, તમારા ઘરમાં અથવા તો તમારી કુંડળીમાં જે કાંઈ પણ બાધા હશે એ જલ્દીથી દૂર થઈ જશે. મિત્રો, ભલે તમારી ઉપર કોઈ પણ દોષ હોય કે મંગળદોષ, શનિદોષ, રાહુ કેતુ, પિતૃદોષ અથવા કોઈ પણ બાધા, વિષયોગ, કોઈનો શ્રાપ, જે કાંઈ પણ હશે એ જલ્દીથી દૂર થઈ જશે અને તમારા લગ્ન માટેના યોગ બની જશે. તો મિત્રો, તમારે આ ઉપાય કરવા માટે શું કરવાનું છે એ વિશે જાણતા પહેલા મિત્રો, જો તમે હજી સુધી આ વિડીયોને એક લાઈક ન કરી હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને તમારા માટે પણ એક માગો આવી શકે. મિત્રો, આ વૈશાખ મહિનો એવો સમય છે કે આ મહિનામાં તમે કોઈ પણ શુભ મુહૂર્ત જોયા વગર આ લગ્ન માટેનો ઉપાય કરી શકો છો. મિત્રો, જો તમે આ વિડીયોને આખો જોઈ લેશો તો તમને ખબર પડી જશે કે આ ઉપાયને કઈ રીતે કરવાનો છે. મિત્રો, જો તમે લગ્ન માટે ઘણા બધા ઉપાયો કરેલા હોય પણ તેમ છતાં જો તમને એનું ફળ મળતું ન હોય તો મિત્રો, તમે એકવાર આ ઉપાયને કરીને જોઈ લેજો. અવશ્ય તમને આ ઉપાયનું ફળ મળશે. જો તમે આ ઉપાય આ વૈશાખ મહિનામાં કરી લેશો તો મિત્રો, તમારા માટે મનપસંદ જીવનસાથીનું માંગો આવશે. મિત્રો, ઘણીવાર કુંડળીમાં ગ્રહની પરિસ્થિતિ બદલવાના કારણે છોકરા કે છોકરીના લગ્ન થવામાં બહુ બાધા આડે આવી જતી હોય છે. તેમજ તેના લગ્નમાં રૂકાવટ આવી જતી હોય છે. આથી જો તમે સમય અનુસાર આ એક શ્રીફળનો ઉપાય કરી લો છો તો મિત્રો, તમે એ બધા જ ગ્રહોને પોતાની કુંડળી અનુસાર કરી શકો છો. આપણું જે મનુષ્યનું શરીર છે 5 તત્વોથી મળીને બનેલું છે, જેમ કે અગ્નિ, પૃથ્વી, વાયુ, આકાશ અને પાણી. મિત્રો, આ 5 તત્વોને મળીને આપણું મનુષ્યનું શરીર બનેલું છે અને મિત્રો, આ બધી જ વસ્તુઓ આપણે કુંડળીમાં દર્શાવવામાં આવે છે. આજે જો મિત્રો, આપણી કુંડળીમાં કોઈ પણ તત્વની અધિકતા અથવા તો કમી થઈ જાય તો મિત્રો, તમારા બધા જ કાર્યમાં રૂકાવટ આવવા લાગે છે. જેમ કે જો તમારા લગ્ન થવામાં પણ બાધા આડે આવી જતી હોય છે. મિત્રો, જો છોકરા કે છોકરીની કુંડળીમાં અગ્નિ અથવા તો વાયુ તત્વની કમી થઈ જાય અથવા તો ચંદ્રમાની સ્થિતિ ઓછી થઈ જાય, શુક્ર ગ્રહો નબળો પડી જાય અથવા ગુરુ ગ્રહ નબળો થઈ જાય, તેમજ મિત્રો, કુંડળીનો સપ્તમ ભાવ જે હોય એ જો પીડિત થઈ જાય તો મિત્રો, છોકરા કે છોકરીના લગ્નમાં બહુ જ બાધા આડે આવી શકે છે. તો મિત્રો, એ બધી જ વસ્તુને દૂર કરવા માટે કે જે કુંડળીમાં કોઈ પણ કારણે રૂકાવટ લાવે છે એને આપણે દૂર કરવા માટે આજે એક ઉપાય વિશે વાત કરવાના છીએ. જો મિત્રો, અમે તમને એક એવો મહાન ઉપાય જણાવીએ છીએ કે જે તમારે આખા વૈશાખ મહિનામાં ગમે ત્યારે તમારે આ શ્રીફળનો એક ઉપાય કરી લેવાનો છે. તો મિત્રો, આવો હવે આપણે જાણીએ કે તમારે ઉપાય કરવા માટે કઈ કઈ સામગ્રીની જરૂર પડશે. તો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ તો આ ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ એક નારિયેળની જરૂર પડશે. મિત્રો, સાથે જ ધ્યાન રાખવાનું કે આ નારિયેળમાં પાણી જરૂર હોવું જોઈએ. તેની સાથે જ મિત્રો, તમારે 2 હળદરની ગાંઠ પણ લેવાની છે. તેમજ તમારે 1 સોપારી પણ લેવાની છે અને 1 રૂપિયાનો સિક્કો. પછી મિત્રો, તમારે પૂજા માટે કંકુ, ચોખા તેમજ દળેલી હળદર અને સાથે જ એક લાલ સૂત્રનો દોરો કે જેને આપણે રક્ષાસૂત્ર પણ કહીએ છીએ. તો મિત્રો, આ બધી જ સામગ્રી લઈને તમારે પોતાના ઘરના મંદિરની સામે આસન પાથરીને બેસી જવાનું છે અને પોતાના દેવી દેવતાના નામનો એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી દેવાનો છે. અને સાથે જ મિત્રો, તમારા ઘરના મંદિરમાં એક લક્ષ્મી માતાનો અથવા તો ભગવાન વિષ્ણુનો એક ફોટો મૂકી દેવાનો છે. કારણ કે મિત્રો, ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની જોડી જે બનેલી છે એવી જ રીતે તમારા પણ લગ્ન માટેની જોડી બનશે. આથી તમારે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાનો એક ફોટો અથવા તો બંનેની મૂર્તિ તમારે પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરી દેવી જોઈએ અને તમારે તે બંનેની પ્રાર્થના કરવાની છે.
અને અમે તમને જે પણ સામગ્રી આ ઉપાય કરવા માટે જણાવી એ બધી જ સામગ્રીને તમારે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની સામે અર્પણ કરી દેવાની છે. મિત્રો, આ ઉપાય છે એ કોઈ પણ કરી શકે છે. છોકરો કે છોકરી જો પોતે ઉપાય કરવા માંગતા હોય તો તે પોતે પણ આ ઉપાય કરી શકે છે. અને જો એ લોકો પાસે સમય ન હોય તો તેના મા બાપ પણ આ ઉપાય પોતાના દીકરા કે દીકરી માટે કરી શકે છે. મિત્રો, તમારે જ્યારે પણ વૈશાખ મહિનામાં ઉપાય કરો ત્યારે તમારે સૌપ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે જેવા કાર્યો કરીને પછી જ આ ઉપાય કરવાની શરૂઆત કરવાની છે. તો મિત્રો, અમે તમને આ ઉપાય કરવા માટે જે પણ સામગ્રી જણાવી તો એ બધી જ સામગ્રી એક થાળી અથવા તો ત્રાસમાં લઈને મિત્રો તમારે પોતાના ઘરના મંદિરની સામે બેસી જવાનું છે અને સૌપ્રથમ પોતાના દેવી દેવતાના નામનું સ્મરણ કરી લેવાનું છે. સાથે જ ગણપતિ દાદાનું પણ સ્મરણ કરવાનું છે અને વિશેષ તો ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને પ્રાર્થના કરવાની છે. તેમજ મિત્રો તમારે પોતાના પિતૃઓના નામનું પણ સ્મરણ કરવાનું છે અને પછી આ બધા જ માટે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાનો છે. અને પછી તમારે સૌપ્રથમ આ ઉપાય કરવા માટે તમે જે પણ નારિયેળ લીધું છે એમાં એક કંકુથી એક સાથીઓ બનાવી દેવાનો છે. પછી એ સાથિયામાં તમારી કંકુથી એક ચાંદલો કરવાનો છે અને તેને ચોખા પણ અર્પણ કરવાના છે. અને પછી તમે જે પણ દળેલી હળદર લીધી છે એ પણ શ્રીફળ ઉપર અર્પણ કરવાની છે. અને તમે નારિયેળની પૂજા કરો ત્યારે તમારે ભગવાન શ્રી હરિ વિષ્ણુને યાદ કરવાના છે અને તેને પ્રાર્થના કરવાની છે કે તમારા ઘરમાં જે કાંઈ પણ બાધા છે અથવા તો કોઈની નજર છે એ દૂર થઈ જાય તેના માટે પ્રાર્થના કરવાની છે. તેમ જ તમારા માટે જે કાંઈ પણ લગ્નની બાધા આડે આવે છે અને જે કંઈ પણ દોષ છે તે દૂર થઈ જાય એના માટે તમારે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવાની છે. જો છોકરો કે છોકરી પોતે ઉપાય કરતા હોય તો તેને પોતાની રીતે જ પ્રાર્થના કરવાની છે. અને જો માતા પિતા ઉપાય કરતા હોય તો તેને કહેવાનું છે કે અમારા સંતાનની ઉપર જે કાંઈ પણ દોષ હોય અથવા તો કોઈની નજર લાગેલી હોય અથવા તેની કુંડળીમાં જે કાંઈ પણ બાધા હોય તેને દૂર કરી દેજો. આ પ્રકારે તમારે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવાની છે. આના પછી મિત્રો તમારે એક કોરો કાગળ લેવાનો છે અને તમારે એ કાગળ ઉપર શ્રી ઓમ શ્રી ગણેશાય નમઃ લખીને પોતાના જે પણ કુળદેવી હોય એનું નામ લખવાનું છે. તેમજ તમારા પિતૃઓને યાદ કરવાના છે અને ભગવાન વિષ્ણુનું નામ લખીને તેને કહેવાનું છે કે અમારી કુંડળીમાં જે કાંઈ પણ બાધા હોય એ દૂર થઈ જાય અને મને એક સારો એવો જીવનસાથી મળે. અને જો માતા પિતા ઉપાય કરતા હોય તો તે પણ આ ચિઠ્ઠીમાં લખે કે અમારા સંતાનની કુંડળીમાં જે કંઈ પણ દોષ છે એ દૂર થઈ જાય અને તેને તેના માટે લગ્ન કરવા માટેનું યોગ્ય પાત્ર મળે. પછી મિત્રો આ જે પણ કાગળ તમે લીધો છે એને વાળીને પછી તમે જે પણ નારિયેળ મૂકેલું છે એની નીચે તમારે આ ચિઠ્ઠી દબાવી દેવાની છે. અને મિત્રો તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે પણ આ ઉપાય કરો ત્યારે તમારે બીજા કોઈને આ ઉપાય વિશે કહેવાનું નથી. મિત્રો આ ઉપાય છે એ ગુપ્ત છે, આથી આ ઉપાયને ગુપ્ત જ રાખવાનો છે. અને પછી મિત્રો તમારે શું કરવાનું છે તો તમે ઉપાય કરવા માટે સામગ્રીમાં જે સોપારી લીધી છે એની પણ પૂજા કરવાની છે. અર્થાત તે સોપારી ઉપર કંકુથી એક તિલક કરવાનું છે. તેમજ તેની ઉપર તમારે ચોખા અર્પણ કરવાના છે અને તમે 2 હળદરની ગાંઠ લીધેલી છે તેની પણ પૂજા કરવાની છે. તેને પણ તમારે કંકુથી એક તિલક કરીને ચોખા પણ અર્પણ કરવાના છે અને એ હળદર છે એ પણ તમારે અર્પણ કરવાની છે. પછી તમે જે પણ લાલ સૂત્રનો દોરો લીધો છે કે જેને આપણે રક્ષા સૂત્ર કહીએ છીએ એ લાલ સૂત્રના દોરાને મિત્રો તમારે આ શ્રીફળ ઉપર 7 વાર વીંટી દેવાનો છે. એટલે કે શ્રીફળ ઉપર 7 આંટા વળે એટલો તમારે લાલ સૂત્રનો દોરો લેવાનો છે અને પછી એ ચિઠ્ઠી ઉપર તમારે એ શ્રીફળ મૂકી દેવાનું છે. અને પછી મિત્રો તમારે ભગવાનને પ્રાર્થના કરવાની છે તેમજ તેની પૂજા અર્ચના કરવાની છે. અને સાથે જ મિત્રો તમારે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની વિશેષ રૂપથી પ્રાર્થના કરવાની છે કે હે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મી, અમે આ ઉપાય પૂરી શ્રદ્ધાની સાથે કર્યો છે
આથી અમારા જીવનમાં જે કાંઈ પણ બાધા છે, અર્થાત અમારી કુંડળીમાં જે કાંઈ પણ બાધા આડે આવે છે, તો એને તમે દૂર કરી દેજો અને અમારા લગ્ન થવાના યોગ બનાવજો. અમે આ ઉપાય કરવા માટે પૂરેપૂરી શ્રદ્ધા રાખી છે અને સાચી નિષ્ઠાની સાથે આ ઉપાય કર્યો છે. આથી અમારી કુંડળીમાં જે કાંઈ પણ દોષ છે એને તમે જળમૂળથી દૂર કરી દેજો અને અમારા માટે એક સારું એવું માંગુ લાવજો. તેમજ મિત્રો, તમે ઉપાય કરવા માટે જે કંઈ પણ સામગ્રી લીધેલી છે એને તમે આખો દિવસ મંદિરમાં જ રહેવા દેજો. તેમજ તમારે આખો દિવસ આ સામગ્રીનો સ્પર્શ પણ કરવાનો નથી. મિત્રો, તમે આ ઉપાય કરવા માટે જે પણ શ્રીફળ લીધેલું છે એ શ્રીફળ છે શુભ પ્રસંગોનું કારક માનવામાં આવે છે. તેમજ મિત્રો, હળદરની જે ગાંઠ હોય છે એ ગુરુનું પ્રતીક હોય છે. મિત્રો, ગુરુ ગ્રહ છે તેને સંબંધિત પ્રભાવ પડે છે. તેમજ મિત્રો, સોપારી જે છે એ મંગળનું પ્રતીક ગણાય છે. એટલે કે મિત્રો, આ સોપારીનો ઉપયોગ એટલા માટે થાય છે કે જેથી કરીને તમારા ઘરમાં માંગલિક પ્રસંગ બને. આથી તે મંગળનું પ્રતીક મનાય છે. અને મિત્રો, એક સિક્કો જે છે એ લક્ષ્મી માતાનું વરદાન છે. તો મિત્રો, આ બધી જગ્યાએ સામગ્રી તમે આ ઉપાય કરવા માટે લીધી છે. તમારે આખો દિવસ અને આખી રાત પોતાના ઘરના મંદિરમાં એમ જ રહેવા દેવાની છે કે જેથી કરીને તમારા ઘરમાં જે કાંઈ પણ બાધા છે અથવા તો નકારાત્મક ઉર્જા હશે એ બધી જ સમાપ્ત થઈ જશે. અને મિત્રો, પછીના દિવસે તમારે શું કરવાનું છે? તો મિત્રો, આ બધી જ તમે જે કાંઈ પણ સામગ્રી આ ઉપાય કરવા માટે લીધી છે એને એક થાળીમાં લઈને તમારે પોતાના આખા ઘરમાં 7 વાર ફેરવી દેવાની છે. અને મિત્રો, પછી તમારે આ બધી જ ઉપાયની સામગ્રી છે એને જો તમારા ઘરની આજુબાજુમાં એક પીપળાનું વૃક્ષ હોય તો તેના થડની નીચે તમારે આ બધી જ સામગ્રી અર્પણ કરી દેવાની છે. અને જો વહેતું પાણી હોય તો તમારે એમાં આ વસ્તુ વિસર્જિત કરી દેવાની છે. આથી મિત્રો, જો તમે આ પ્રકારે વૈશાખ મહિનાના કોઈ પણ દિવસે આ શ્રીફળનો એક ઉપાય કરી લો છો તો મિત્રો, તમારા માટે અવશ્ય એક માગું આવી શકે છે. જો એવા છોકરા છોકરી જે હોય કે જેની ઉંમર બહુ વધી ગઈ હોય તેમ છતાં તેના માટે એક માગું ન આવતું હોય તો તે લોકો એ વૈશાખ મહિનાના કોઈ પણ દિવસે આ શ્રીફળનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તેના પણ લગ્ન થવાના યોગ બની શકે. અને મિત્રો, આ મહિનામાં તમે જુઓ તો મોહિની એકાદશી પણ આવે છે. તમે ત્યારે પણ આ ઉપાય કરી શકો છો. અથવા તો જુઓ, મોહિની એકાદશીના પછીનો કોઈ પણ દિવસ હોય એટલે કે મિત્રો, તમારે આ ઉપાય વૈશાખ મહિનામાં કોઈ પણ દિવસમાં તમે ઉપાય કરશો તો એનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થશે. આથી મિત્રો, જો તમે પણ પોતાનો મનપસંદ જીવનસાથી મેળવવા માંગતા હોવ તો તમારે વૈશાખ મહિનામાં પૂરેપૂરી શ્રદ્ધાની સાથે આ એક શ્રીફળનો અમે તમને જે રીતે ઉપાય કીધો એ ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ કે જેથી કરીને તમારા પણ લગ્ન થવાના યોગ બની શકે. તો મિત્રો, આ વૈશાખ મહિનો છે એ વર્ષમાં માત્ર એક જ વાર આવે છે અને તમારા પણ લગ્ન ન થતા હોય તો મિત્રો, તમારે આ વૈશાખ મહિનાનો સમય છે એ ભૂલથી પણ જવા દેવો ન જોઈએ. જો તમે આ વૈશાખ મહિનામાં આ શ્રીફળનો એક ઉપાય કરી લેશો તો મિત્રો, તમારા માટે ચોક્કસથી એક એવું માગું આવશે કે જેની તમે રાહ જોઈ રહ્યા છો. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.